એક માં ઘર આંગણે જેના છોરું બે ચાર. એક બહુ સરસ પંક્તિ છે કે માં છે ને બે પ્રકારની માં હોય. એક સંસારની માં. કવિ શું કે, એક માં ઘર આંગણે જેના છોરું બે ચાર, એક માં સૃષ્ટિમાં કે જેના સોરું સકળ સંસાર, જેનો સોરું સકળ સંસાર. એક માં એવી છે કે સકળ સૃષ્ટિ જે છે આખી ઈ એના છોરું છે, એવી જગદંબા હોય તો એ માં સોનલ અને એના સાનિધ્યમાં જેનો 24 કલાક એમ કહેવાય કે શ્વાસે શ્વાસે જેના નામ જપતા હોય છે, ઠાકર મહારાજનું, પરમાત્માનું, માં સોનબાઈનું, મોગલનું, માં ખોડલનું નામ હર હંમેશ જેમના શ્વાસે શ્વાસ હોય છે, એવા શ્રી પૂનમ માના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. માના સાનિધ્યમાં આજે અમે અહીંયા આનંદ કરવા માટે આવ્યા છીએ. અને માં આજે સોનલ બીજ છે એટલે બીજું તો શું કેવું, મંચ ઉપર અહીંયા વંદની કરાય, જેને મારે વંદન કરવા પડે એવા ચારણ અને બારોટ કલાકારો છે. બીજું તો હું શું કહું, પણ ગોવિંદભાઈ આપની હાજરી છે, ગોવિંદભાઈ ગઢવી, એટલે એક વાત મને કહેવાનું મન થાય કે આજે તમે ગુજરાતમાં કોઈમાં સરકારી ખાતામાં તમે જાઓ, કોઈ પોલીસ સ્ટેશનમાં તમે જાઓ, સચિવાલયમાં જાઓ, આજે તમને કોઈ નેમ પ્લેટમાં જ્યાં ગઢવી સાહેબ ગઢવી સાહેબ ગઢવી સાહેબ લખેલું દેખાય ત્યારે માનજો કે શિક્ષણની જ્યોત માં સોનબાઈ જગાવી હતી કે ચારણ છોરું અને સમાજ મારો તમામ વર્ણ જે ભણવા જોઈએ, દીકરા દીકરીને શિક્ષણ આપો, એવી શિક્ષણની જ્યોત જો કોઈ જગાવી હોય તો એમાં સોનબાઈ છે. અને સોનબાઈ કાળું બીજા કહું ભણા, માગ્યા કરતા માવડી અને બમણું દેતી બાઈ. માગો અને આપે ઈ વાત જુદી, પણ માગો એથી બમણું આપે ઈ કવિ અમારે એમ કે સોનબાઈ માગ્યા કરતા માવડી અને બમણું દેતી બાઈ, કાળું બીજા કાઉ ભણા, ઈ તો અમારી હોરઠ વાળી હોનબાઈ, ઈ તો અમારી હોરઠ વાળી હોનબાઈ. અને હોનબાઈમાં પ્રત્યે મનેમાં એટલો આદર ભાવ કે હું જે પંથકમાંથી આવું છું, અમારું રાજુલા અને અમારું ગામ જોલાપર ને બાજુમાં અમારા ભગત બાપુનું મજાદર ફાટલ પિયાલાનો ચારણ જેને કહેવાય ભગત બાપુ, એક બાજુ મારો પીપાઓ, એટલે એવા જગ્યાએ રહ્યો છું. વૈસે મારો આનંદ કરાવવાનો છે, દાંત કઢાવવાનો, પણ સાહિત્ય આગળ ઉપર ઘણું થયું છે એટલે બહુ નથી. હમણાં માં એક ભાઈના છોકરા એને બાપાને પૂછ્યું, એ કે હે પપ્પા તમારા અમુક અમુક વાળ કેમ ધોળા થઈ ગયા? માં આ મારો અનુભવ છે, 35 ઉપર ઉંમર જાય ને 35 શાળે એટલે અમુક અમુક વાળ ધોળા થાય. અને જોજો કાં હાવ ધોળું થાય એ સારું, અને કાં આખું માથું કાળું રહે સારું. પારવામાં ધોળું થાય ને પછી ઓલી ડાય કરાવવી પડે, સમજ્યા? કાળા લપેડા કરવા પડે. અધકસરું દુખી બહુ કરે. કાં બહુ બુદ્ધિ વાળો હારો અને કાં હાવ તળિયા ઝાટક બુદ્ધિ વગર નો હારો. કારણ કે થોડી થોડી બુદ્ધિ વાળા હેરાન બહુ કરે. ઓછા રૂપિયા છે ને આચકલાય બહુ હોય, ઓછા વરસાદે ગારો બહુ થાય, અને ઓછી બુદ્ધિએ વાયડાય બહુ હોય. દાંત કાઢવાય તો ખોલીને કાઢો તમે તાર આમ મસ્તી. હા, એટલે પારવા વાળ ધોળા થઈ ગયેલા. એક દાદાને તમને કહું 70 વર્ષની ઉંમર ને આખું માથું ધોળું થઈ ગયું. અમે ઘણા વડીલો પાછળ બેઠા છે, અમુક બેનો બેહો, અમુક 2-4 બેનો ઊભા છે. મારું હા માતાજી એ બેનો આમ જો ઘડીક બેહો, મારું સાંભળો, તમારે વહુ બહુ સારી હશે ઘરે. ઈ જે કે આપણે હાલો ઈ તો બોલ્યા કરે, કાળીઓનો ધંધો છે. માં આમ જો ઘડીક મારું માનો, આમ જો મારા હમશે ઘડીક બેહો. માં આમ જો દીકરા તો દેવને વાલા હોય, બેહો બેહો. એ મારું માનીને બેઠા તાળીઓથી વધાવો બાપા. આ હોરઠની ધરતીના પ્રતાપ કે દીકરાના હમ દઈ ને તો અમને એના દીકરા માનીને બેહી ગયા. જો એ માવડિયું ઘડીક બેહો, મને ખબર છે દિવાળી અટાણે છે, બાકી ઘરે જાવ એટલે જો બધાય સ્વીકારી લીધું. અહીંયા દિવાળી છે, માના સાનિધ્યમાં ઘરે જાવ એટલે હોળી જ છે. બેનો બેઠા એટલે કે હમણાં એક બેનને મેં પૂછ્યું હતું, મેં કે બેન તમારા કેવા સાસુ? સારા સાસુ છે ને? તમારા સાસુ સારા છે ને? નકર મેં બહુ માથા ભારે હોય. મને કે ના ના કમલેશભાઈ, અમારા બા તો બા છે, અમારા બા તોબા છે, અમારા બા તોબા છે. પછી ખબર પડી કે હાથું હાહુ ભેટકી માથા ભારે. પણ અત્યારે જમાનો કેવો છે બેનો, આશી 30 વર્ષ પછી પેલા પાછળ બે જાવ. જો માવડિયું બેઠા ને, અમુક ધોળા વાળ વાળા રૂપાના પતરા જેવા વાળ છે, મને મારા ગૌઢામાં હોય ને એવું મને લાગે એને જોઈને હો. પણ માવડિયું આજથી 30-40 વર્ષ પહેલા કેવો જમાનો હતો ખબર? કોઈ દીકરી પૌણીને હારે જાતી ને એટલે 40 વર્ષ પહેલા એ દીકરી બીતી કે મને કેવી હાવ મળશે, માથા ભારે મળશે કે હારી મળશે. હવે 40 વર્ષ છે ને જમાનો બદલી ગયો, હવે દીકરી નથી બીતી. આમાં જમાનો બદલી ગયો, હવે હાહુ બીવે કે અમને કેવી ભાટક છે બાપા. આ બાજુથી વધારે દાંત આવ્યા, હસવાનું સૌથી વધારે આવ્યું ને તો આ બાજુથી. પણ અહીંયા જેટલા માવડીઓ બેઠા છે ને એને માં બધાને બહુ સારી વહુ મળી છે, હું એવું માનું છું. અમુકને ભરોસો નથી, બાપટા તું બોલ એનો વાંધો નહીં, પણ અમને તો. પણ એક વાત કહી દઉં યાર, સાસુ છે ને એ પણ માં સમાન છે. બેનું સાસુ ને માતા સમજીને માન આપજો. કારણ કે જે દીકરી
જો આ સમયમાં એવું આવી ગયું, વાત યાદ આવી એટલે કહું, જે અમુક અમુક બહેનો સાહેબ પોતાના હાહુ હારાથી જુદી રહેતી હોય, માં મેં સત્ય જોયેલું છે ને સાંભળેલું છે એટલે સમાજને હાસ્યની સાથે હાચી ટકોર કરું. કલાકારને સમાજ સરસ્વતીનો ઉપાસક કહે છે. અમે હાસુ ન બોલીએ ને તો અમે નગુણા કહેવાય. વાતમાંથી વાત સાસુ હોવની નીકળી એટલે કહું, રાજુભાઈ, ઘણી બહેનો પોતાના હાહુ હારાથી જુદી રહેતી હોય અને પિયર આંટો મારવા જાય ને ત્યારે રજા લઈને ત્યારે એની ભાભીને એમ કહે કે ભાભી મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. તો તને કેમ કાળોતરો કવડે છે? તું તારા હાહુ હારાનું ધ્યાન રાખને બાપા. જો તને તારા મા બાપની ચિંતા હોય ને તું ભાભીને એમ કહેતી હોય કે ભાભી મારા બા બાપુજીનું ધ્યાન રાખજો, તો એ બા બાપુજી જ છે. એ બહુ વિચારવા જેવી વાત છે. પોતે પોતાના પિયરથી રજા લઈ ત્યારે ભાભીને કે ભાભી બા બાપુજીનું ધ્યાન રાખજો, પણ ઈ પાછી એકલી તમને કહું નોખી રહેતી હોય ફ્લેટમાં. હા, એક ભાઈ મને કે શહેરમાં બધાય ગાય રાખવી જોઈએ. મેં કે બાય ન થસવાતી 1 BHK માં. આપણું આવ્યું એટલે દાંત કાઢ્યા હો બધાય. અહીંયા એક વીઘાના ફળિયા મૂકી મૂકી અને શહેરમાં નાની નાની છોકરીઓમાં રહેવા ગયા. એક ભાઈએ મને કીધું તું, મને કે શહેર એટલે શું? जहां इंसान छोटे से कमरे में कैद होता है लोग उसे बड़ा शहर कहते हैं. એક નાની ઓવડીમાં પુરાઈ જાય શેર. પણ વાતમાંથી વાત નીકળી રહ્યા તો મેં ટકોર કરી. વાત હતી ઓલા ભાઈને પારવા વાળ ધોળા થઈ ગયા. એક દાદા 70 વર્ષની ઉંમરે હાવ ધોળું થઈ ગયું ને તો બાલદાઢી કરાવવા ગયા. તે ઓલા ભાઈ હતા ને જે હેર સલૂન ઉપર, એ બાજુમાં એક જણ 35-40 વર્ષની ઉંમર ને વાળ ધોળા, એને ઓલી ડાય કરતા હતા, કાળો કલર લગાડી અને માથે આખું કાળું કરી દે, ધોળા થાય એટલે કાળા કરે. તો એ ડાય કરતા હતા ને તે ઓલા દાદા 70 વર્ષના બોલ્યા, એ કે બટા આ હું કરીશું કરોડ જેવું કાળું કાળું કાઢીને. કે દાદા તમે થોડીક વાર બેસો, આ ભાઈને ડાય કરું છું. દાદા કે ડાય કરી એટલે શું? એ કે આ ડાય કરીને આ કલર કરું ને એને ડાય કરી કહેવાય. તમારે કરવી? તો દાદા કે મેં 45 વર્ષ પહેલા ગાંડી કરી હતી. સમજી ગયા બધા એમ કે 45 વર્ષ પહેલા મેં ગાંડી કરી હતી કે નહીં, આ કલર કરીને ડાય કરી કહેવાય. તો આનાથી શું થાય? સાંભળજો, મારે 2-4 ઝીણી ઝીણી વાતો કરી, એકાદો સારો પ્રસંગ ને પછી આપણે ગોવિંદભાઈને સાંભળવા છે. કારણ કે આજે સોનબાઈ માં સોનલનો જન્મોત્સવ છે અને એમાંય મેં કીધું એમ ચારણ છોરું આપણી વચ્ચે ઉપસ્થિત હોય એનો કંઈક આનંદ. જો બધા કલાકાર છે ને દરેકની એક આગવી કળા હોય. હું ગમે ત્યાં જાઉં હૃદયભાઈ, વિષય મારો હાસ્યનો વધારે દાંત જ કઢવું. એક ભાઈ મને કે તમે કરુણ રસ કેમ નથી પીરસતા? મેં કે એ બધાને ઘેરે હોય. અત્યારે માણસને રાજી રાખવાની જરૂર છે, બાકી રોવરાવાની જરૂર જ નથી યાર. બધા ઘરે ક્યાંક ના ક્યાંક માણસ તકલીફમાં હોય. એટલે ઓલા દાદાએ કીધું કે આ ડાય કરી કહેવાય. તો કે મને કરી દે. કેટલો ખર્ચો થાય? કે 120. આમાં થાય હું? કે દાદા 20 વર્ષ નાના દેખાવ. નાના દેખાવાનું કીધું ને આવો ઉમળકો કોને ન હોય? જેટલા સહી એનાથી નાના દેખાવાનો ઉમળકો બધાને હોય. એમાં આજકાલની જે જવાન બહેનો છે ને એને તો બહુ. પણ હું 2 હાથ જોડીને કહું ગોવિંદભા, જે બેનો મેકઅપ કરતા હોય શૂટ, મારા બાપાનું કાંઈ નથી જાતું. પાર્લર વાળી કાંઈ મારી દુશ્મન નથી, તમે કાંઈ મારી માસીની દીકરીઓ નથી. પણ છતાંય હું સત્ય કહું કે જે બેનો મેકઅપ કરે એ કરે, મારા બાપાને કાંઈ નથી જાતું. પાર્લર વાળી મારી દુશ્મન નથી, બધી બેનો કાંઈ મારી માસીની દીકરી નથી. પણ છતાં એમ કહું કે મારા જેવો વાન હોય ને માતાજી, મારા જેવો વાન જોઈ લેજો. લાઈવ છે ને કહું છું, મારા જેવો વાન જેને ભગવાને આપ્યો હોય ને એ બેનોને ખાસ વિનંતી કરું કે તમારે લિપસ્ટિક ન લગાડવી. હું કામ ખબર? માં જાંબુડું ફાટ્યું હોય ને એવું લાગે. આ બાજુ કેમેરો મારજો, કારણ કે ઓલા યુટ્યુબ વાળા ચડાવે છે, જુઓ કમલેશ પ્રજાપતિ એવું શું બોલ્યા. ગોવિંદભાઈ ગોટો વળી ગયા. હા, હરદેવભાઈ આવું બહુ આવે છે ને, આમને જ મારું આલ્યું છે. જુઓ કમલેશભાઈ એવું શું બોલ્યા, ટેજ આખું ગોટો વળી ગયું. એટલે બધા કલાકારો દાંત કાઢે એટલે માં મને ગમે. કારણ કે માં છે ને સોનબાઈ માનો એક જ ઉદ્દેશ હતો કે મારા સોરું કાયમ આનંદમાં રહે, મારા સોરું કાયમ આનંદમાં રહે. સાહેબ એને માં કહેવાય. અને હું સાહેબ ચારણ પ્રેમી છું, જગદંબા પ્રેમી છું, એટલા માટે કહી શકું પરાશક્તિ યાદ દેવી, હિંગળાજ, આશાપુરા, રવેચી, રુદ્રાણી, અંબા, બહુચરા, માત, હોન, કાકબાઈ, વીજબાઈ, જાનબાઈ, નાગબાઈ, વરવડી, રાજબાઈ, સોનલ સાક્ષાત હો. આવડે અવતારી તું ખોડિયાર ચામુંડાજી, નામ રટતા તો સભી પાપ પૂજ જાત હો. સર્વ રૂપ એક સંબંધે નૂતન કવિતા કો દીજે મંગલ પ્રભાત હો, નૂતન કવિતા કો દીજે મંગલ પ્રભાત હો. તમામ ભગવતીઓને વંદન કરીએ. માં એ તો માં છે, સકળ સંસાર જે છે ને એના છોરું, એના સંસાર જે છે એના છોરું છે.